બનાસકાંઠામાં ખનીજ માફિયા બેફામ છે। દાંતીવાડાના સીપુ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। ખનીજ ચોરી કરતા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે। ડમ્પરો સહિત અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત થયો છે। દાંતીવાડા મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ પહોંચ્યું છે ઘટના સ્થળે। રેતી ખનનને લઈને સ્થાનિક લોકોએ કરી હતી જાણ। પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હાલમાં ડમ્પરો સહિત અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। દાંતીવાડાના સીપુ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કિશોર પાસે મેળવીશું। કિશોર, સમગ્ર ઘટના શું ઘટી છે? હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે, કરોડોનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે। ચોક્કસથી સિદ્ધાર્થ, દાંતીવાડા પાસેથી જે સીપુ નદી પસાર થાય છે તેમાં અનેકવાર ખનીજ ચોરી થતી હોય છે અને આ ખનીજ માફિયાઓ બેફામ બનતા અને ડમ્પરો બેફામ રીતે ગામડાઓના રસ્તામાંથી નીકળતા ગામ લોકો એકઠા થયા હતા અને ગામ લોકોએ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધાનેરા પ્રાંત અધિકારી, દાંતીવાડા મામલતદારની ટીમો જે છે તે આ સીપુ નદીમાં પહોંચી હતી અને નદીમાંથી અત્યારે તો 4 ડમ્પરો અને 1 ટ્રેલરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ જે ડમ્પરો ઝડપવામાં આવ્યા છે તેમને મામલતદાર, દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને અંદાજિત 1 કરોડથી પણ વધુનો આ મુદ્દામાલ અત્યારે તો જપ્ત કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે જે છે તે ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ખાણ ખનીજ વિભાગ જે છે તે ઘટના સ્થળ પર છે, વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે।